જો આ વાસીદું રહ્યું ને આ બધું કરી નાખો એટલું વાસીદું આવડશે ને વાસીદું વાસીદું એટલે હું વાસીદું એટલે આ લીંડા ઉપાડવાના ઘોડીના મેં તો એવું કોઈ દી કર્યું નથી મને એ કેમ આવડશે તો ન કર્યું હોય તો હવે શીખવાનું ધીમે ધીમે ભાભી તમે કરી નાખો ને હું હંજવારી કાઢી નાખું હું તો રોજ કરું છું આજે તમે કરી નાખો નાના વહુ છો તો મારે હંજવારી કાઢવી છે પણ કેમ લઉં વારવું છે લીંડા કેમ લેવા ચોમાં સામે તગારું પડ્યું દેખાય છે હા સોનું ઊભી અહીંયા તગારું પડ્યું તગારું અહીંયા મૂકી દેવાનું ના લીંડા એક એક ઉપાડ લેવાના એક એક લીંડું લઈને નાખવાનું એમ નાખવું હોય તો એમને હોપડું લેવું હોય તો હોપડું લઈ લ્યો ન ફાવે તો હાલો હવે તમારે જંભારવાનું છે ઘર કરવા માંડો વાસીદું હાલો હા કર નાખ હું ફરી વાર હું કઈક માથે બાંધી લઉં મને બહુ તડકો લાગે માથે શું બાંધવાનું અહીંયા તો છાંયો જ છે અહીંયા કઈ તડકો ન લાગે એટલા નથી કઈ ના મારે બાંધવું પડશે તો બાંધી લ્યો જો આ દિવસમાં 2 વાર કરવાના હશે આ એક લોહીના કેટલી વાર લાગે ભાભી કે એક લઈ લે આમ ભરી લઉં તો કેટલી માછી ઉડી છે હવે એટલા નાખી આવું એટલું કરું થઈ ગયું મને તો આવડી ગયું એક દીમાં વાસી સવારે કર્યું બપોર થયા બીજી વાર કરવું ત્યાં તો આવડી ગયું છે કોઈ દી કર્યું ન હોય એટલે અઘરું તો લાગે પણ કઈ વાંધો નહીં હા હર્યું છે ને બધું આમથા ભેંકનું પાણી રોતી હોય છે એનું કંઈક તો કારણ હશે ને બધી રોતી હોય છે એનું અમથ્યું નહીં રોતી હોય આવું છે કદાચ કારણ કેવી મારી નોકરી હતી 40,000 પગાર હતો મુકાવી દીધો નથી કરવી નોકરી કે આવી તો હું બાયું રાખી લઉં 5,000 વાસીદું કરવામાં મારું કઈ હાલતું નથી લાગ્યું બટા ઘોડી શું કામમાં આવતી છે કાંઈ કામની નથી પુલે કામ લઈ જતા નહીં તો યાર કેમ રાખી છે એ ન સમજાય આપણે કઈ કોઈને કઈ ન આવે કઈ બોલ ન આવે હાય ફામ લઈ ગઈ ન હોય હવે હાથ બગાડવા પડશે આ તો હાથમાં ફાવતા નથી નીકળી જઈશ નીચે લીંડું મણી લઉં માન છે ભાભી તો હવાઈના હંજવારી કાઢ્યા મારા હા બિચારા રોજ કરે આ કેમ થતું છે હજી આ પહેલે જ કર્યું હોય તો સારું નકર ન કરે પછી હવે કરવા પણ જાતે જીંદે આવું મને એમ કરીને ઘોડી વેચાવી પડશે મને તો ભાભી તો કે રોજ તારે વાસીદું કરવાનું
વાસી દઉં કપડા બધું મારે કરવાનું, ભાભીને સંજવારી કાઢવાની, પોતે મારે કરી દેવાનું. મોટા હેત કઈ બોલી લગી ના આવે, એ ભગવાનના કોડી મારીને થારું, મને બીક લાગે છે. હવે ભગવાન નાનું એક આ પોતું બહુ આવેલું, પોતું શું વાસી બસ બસ આ સોનું એ મને ભીખ મારી. તું હું બહુ બોલજો ત્યાં આમ વયો જા. ભગવાન પૂરું જ નથી થતું આ વાસી દૂધ કરાવવું છે. નાની છે તો શું થયું, ભણેલી છે તો અહીંયા હારે આવી છે તો અહીંયા જ કરવું પડે ને બધું. મેં બહુ કર્યું આટલા વર્ષ, હવે એનો વારો, હવે એની પાસે જ કરાવીશ બધું. ધીમે ધીમે શીખવાડી દઈશ. હું તો આલા ટેલા કર્યા રાખીશ ધીમે ધીમે, એટલે એ પછી કર્યા રાખશે કામ. આમથી કામની તો ઝડપી જ છે, એ બધું કામ કરી લે, કપડાં વાસણ હંજવારી પોતા. તા હું એક કામ કરું માં ધીમે ધીમે ભલે કરતી. બહુ ભણેલી છે ને બહુ પાવર છે ને, બધો પાવર કાઢી નાખવો છે. ભાભી એ તો મેં કરી નાખ્યું, હવે કરી નાખ્યું ને. હા હવે જો અહીંયા વોશિંગ મશીન ઉપર કપડાં પડ્યા છે ને, હા એ બધાય પલાળી નાખો અને ધોવા બેસી જાવ. કપડા કેમાં પલાળવાના છે? ઓલા એમ ટબમાં. નહીં તો મશીનમાં ધોઈ નાખવા? ના ના ના, મશીનમાં નહીં. કા ના, તમારા જેઠને નો ગમે મશીનમાં ધોયેલા કપડા. ભાઈ છે તો કેટલી વાર લાગશે? કાંઈ વાર ન લાગે. 6 જોડી કપડા છે અને 2 બ્લેન્કેટ છે, ધોઈ નાખો. એમ નહીં તો હાલો. તમે હાલો ને આપણે બે હારે ધોઈ નાખીએ. હું અહીંયા હંજવારી કાઢું છું, મારે ફરિયું વારવું છે, હજી સોનું નીણ નાખવી છે, ઓલા ઘરેથી દૂર લઈને નાખવું છે. હા હું ધોઈ નાખવા. જો અહીંયા વોશિંગ મશીન ઉપર રાખ્યા. વોશિંગ મશીન આપણે આમ થાય ક્યાં વાપરી જ છીએ બહુ. લે હાલ હવે જમવું નથી. મને નથી મજા, તમે જમી લો. કા હું છું એલી તાવ આવી ગયો લાગે. હાથ બાત ને શું હે બધું યાર. એ ઓલા ઓલી શું કેવાય લારું નહીં, ઓલા લાગી એ પણ શું કર્યું તો આવી લારું ફાહુન બધું લાગ્યું તને? એ આ ઘોડીનું વાસીદું કર્યું. વાસીદું કરતા આવડે છે તને? કોઈ દી કર્યું છે વાસીદું? તો ભાભી કે કરી નાખો, તો મેં કરી નાખ્યું. મેં એને કીધું મને નથી આવડતું, મેં હું બીજું હંજવારી પોતાને એવું કરું તો કે ના ના તમે વાસીદું કરો. પણ મને ઓલા આમ કરતી હતી ને ઓલું બધું, તો આ બધે ફાહું લાગી. પણ એ હુકલ રાડા હોય, તને નો આવડે, તને ખબર નથી પડતી, નો કરાય એમ તારે. ભાભી કે કરી નાખો, તો મેં કરી નાખ્યું. વળી ભાભી ને એમ થાય કે જો કઈ કામ નથી કરતી. નહીં રાંધવા લીધા છે હજી તો. આ ભાભી અહીંયા આવો તો. હા બોલો. શું આને હવે કામ કરાયું છે? તા જોવો નાખે હોજડ દીધા, હાથ બાથ ને તાવ આવી ગયો છે. થઈ ગયું. શું આને વાહિદા બાહિદા કરાવો તમે? ઈ તો વાહિદું તો કરવાનું, એમાં થોડી હાથ ખોજી જાય. પણ બીજું જ કર્યું લાગે. શું કર્યું હાથમાં? ઈ ઓલું બધું આમ લેતી હતી ને, તો આ ઓલી એને નો આવડે, ફાવ બાવું લાગે રાડામાંથી, આને નો આવડે. તમને એટલી તો ખબર પડે ને. તો હવે શીખવાનું નો આવડે. પણ શીખવાનું શું હોય, એમ તાત્કાલિક આવડી જાય કઈ? મેં કીધું પાવડેથી કીધું ઉપાડજો, કીધું આ ફાવે નહીં તો તો તમે મને ક્યાં પાવડો માથે ઊભું રહીને એને શીખવાડાય. તમને કેમ માર માં શીખવાડતા? મને પૂછી જો હોય ને, હું ઘરમાં જ કામ કરતી હતી, મને પૂછીને કરાય ને. તમે મને એક આને- બકડિયું દેખાડ્યું કે ઓલું બકડિયું હે ઈ લઈ લ્યો.
પછી તોય મેં ઓલું ગોઈતું તું આમને લેવાનું. હા તો એ નથી ને જ ઉપાડવાનું હોય, પાવડો નો જડે ને તો ઈ પણ તમારે ઈ શીખવાડવું નથી અત્યારે, તમારાને ઈ કામ જ નથી કરાવવાનું, બીજું કાંઈ નહીં. બરાબર. મારે જ કરવાનું એટલી ને આટલા વર્ષ કરી પણ એને બીજું કરાવો, કચરા પોતા વાસણ છે આ તે એવું બધું શીખવાડાય હજી. કચરા પોતા આ નો આવડે. છે એને કચરા પોતા તો શીખવાડી દીધા છે, કાંઈ નતું આવડતું તો એટલું તો કરાવું છું એને. મેં કીધું ધીમે ધીમે તો એ વાયદું ને એવું ડાયરેક્ટ નથી કરવાનું, એ કરશે જ નહીં, એને નો આવડે. તમને કેમ શીખવાડ્યું તમારા માએ? એમ તાત્કાલિક નો આવડી જાય, હરવે હરવે. અમને શીખવાડવું ન પડે, અમને આવડી જ જાય. હા પણ એને એટલું ન હોય સમજણ કે આપણે ડાયરેક્ટ એવા કામે ન ચડાવે, એટલી તો ખબર પડે ને આપણને. ઈ શીખી જાય ધીમે ધીમે. તમારે કઈ ઉપરાણું લેવાનું નથી, એનું ઘરના કામ તો બૈરાન કરવાના જ હોય. તમારા ભાઈ કોઈ દી ઉપરાણું લીધું છે મારું કે મારી વહુ નહીં કરે ને આમ થઈ જાય છે ને તેમ થઈ જાય છે ને કે કોઈ દી તમારી મમ્મીને? એવું ભાભી ઉપરાણાની વાત ન હોય, પણ મેં કર્યું નથી. પાછો તડકો હતો અને મને આવડે નહીં, તમે પાછા ઘરમાં એટલે હું શું કરું એ કઈ તમને ખબર ન હોય. તો પૂછી પૂછી કરાય. પણ વળી તમે ખારા થાવ કે ઘડીએ ઘડીએ શું પૂછવા આવસ, એટલે કોઈ ખારું ન થાય, કામ કરતા હોય ને તો કોઈ ખારા ન થાય. તમે કેટલા મને કાંઈ ખીજાવ નો છો. કરાય અને નો આવડે, તમને નો ખબર પડે એટલી. હા કઈ કરશે જ નહીં કામ, તમારે જ ઢહેડવાનું છે. હું કાંઈ આખી જિંદગી ને ઢેડવાની, આટલા વર્ષ ઢેડું. હવે ઈ આવી છે તો હું શોકેસમાં રાખવા લઈ આવ્યા હું. હા પણ તો કઈ તાત્કાલિક થોડું આવડી જાય એમ. તો તાત્કાલિક એટલે કેટલા વર્ષ થયા? એક વર્ષ તો એક થયું. ભાભી વાસીદું કોઈ દી નથી કર્યું ને એટલે ઈ નો તો ગામડામાં આવ્યા છો ને તો વાસીદું કરવું પડે. આ તો હારું એટલી છૂટછાટ છે તમને પહેરવા ઓઢવાની કપડાની. એ તો ભાભી પહેલેથી અમારે વધારે જ હતો ને ભાભી, હું એટલી ભણેલી છું તો ઈ બધાને પોસાતું હોય તો જ મારી એ લગ્ન કર્યા હોય ને. પોસાતું તો આ એક માર દેર ને હતું, ઘરમાં તો કોઈ નતું કેતું. હા તો મેન વસ્તુ શું હોય એનું જોઈ ને, હસબન્ડ નું જોઈ ને. આવું શાંતિ રાખ, કઈ કામ નથી કરવાનું તારે. કામ તો એને ભેગું કરાવવું જ પડશે. ના ઈ નહીં કરે. તો થાય વાદ. હા તો કરો જેમ કરવું હોય. તો મમ્મી ને આવવા દો, હાંજે કહીશ કે આનું બધું મારે જ કરવાનું. આને હું આવવા દે. શોકેસમાં લાવવા રાખી છે. હા, બહુ તો ભણેલા હોય એટલે શું હોય? કાંઈ વાંધો નહીં. ભાભી હું ક્યાં કઈ તમને કામ કરવા ના પાડું છું, હું બધું કરું જ છું, પણ મને વાસીદું નથી આવડતું એટલે મને આ ઓલો આમ ઓલો કર્યા ને. તો શીખી જવાય. આટલું કામ કર્યું ને તમને એવું થઈ ગયું હજી તો પ્રસંગ બાકી છે આપણા ઘરના બધાય. પ્રસંગમાં શું હાલત થાય? હજી તો મહેમાન એટલા નથી આવ્યા કોઈ, હજી તો ખાલી વાહિદું જ કર્યું છે. ત્યાં તો એ શીખી જાય બધું ને, પણ અત્યારે નહીં કઈ કરે. અને વાસીદું ને એને કઈ નથી કરવાનું. તમે વરદીમાં શીખી ગયા મારી વાત સાંભળો, તમારે ઘોડીની શું જરૂર છે તમે ઈ કયો? નથી તમે કે ઘોડી તો સ્કૂલે કામ જોઈ. દેતા નથી કે દેતા તો ઘોડી શું કામ રાખી છે? ઘોડી તો જોઈ, ઘોડી કઈ નો રાખે, ઈ ક્યાંય નો જાય. ઘોડી નથી દેવાની, એ વાત નહીં કરવાની. રાખે તે શોખ હોય એટલે મારા દેરને તો પહેલેથી શોખ હતો તે થોડીનો. આ તો તમને પણ તો તમારે દેર ને કરવું પડે છે, મારે કરવું પડે છે ને. મને નથી આવડતું અને હું નહીં કરું. હું મારા પપ્પાએ મને આટલી ભણાવી છે ડબલ ગ્રેજ્યુએટ, તો મને શું કઈ વાસીદા કરવા ભણાવી છે? તો તમારા ઘરવાળાને આ તો હું કઈ બોલતી નથી. ઘોડી નથી દેવી આપણે, ઘોડી જોઈ કર. તો તમે વાસીદું કરતા જાઓ હવે કાલથી. એ મારી ભાભી કરે જ છે. કઈ બોલતા નથી તમે. આટલું ભાભી વરસથી મને કેટલું ટોર્ચર કરે છે. મેં કોઈ દી મારા પપ્પાને ફોન કર્યો? ટોર્ચર નથી કરી, એવા ખોટા નામ નહીં દેવાના હો. બધું કામ મને કરાવે, હું એક શબ્દ બોલતી નથી. તમે હવારે વયા જાઓ, માર હાહુ વયા જાય, ઈ બિચારા કઈ નથી બોલતા. અને તો બધા વયા જાવ એટલે માહેથી મને કપડા હું કરું, વાસણ હું કરું, રસોઈ મને આવડે છે. ઈ ખાલી એને છોકરાને રાખે અને અંજવારી પોતા કરે. તો ઈ કરીને બતાવે ને બધું. આ આઘું પાછું મૂકવું પડે, આ રોજ ઓછાળ બદલાવવા પડે. ઈ એમ જ કે તમારે બધું શીખવાનું, તું શીખ, બધું તું શીખ. શીખવું જ પડે. હવે એટલા શીખવામાં આજ વરી મારા હાવ બિચારા નો વાસીદું કરીને વયા ગયા રસોડે વેલા, એટલે વરી રહી ગયું તું. તો મને કે તું કર નાખ. કહું મેં કોઈ દી કર્યું નથી, હું તમ તાર બીજું કરું છું તોય મને કરાયું. અને આજની વાત નથી. કરશે નહીં, તારે નથી કરવાનું, બરોબર? ભાભી જ કરશે વાસીદું નહીં બધું. વાહિદું હુંય નહીં કરું, બરોબર? હા તો આવા દ્યો મમ્મીને એવું સાંજે. ને તો. આવા દ્યો મમ્મીને સાંજે બેયનો આનો નેઠો કરી નાખે બેયનો. બેઠો શું કરે એમાં? આને કરવાનો જ છે. હુલાવા લાવ્યા હો, જરાક વાસીદું કરી લો કે હાથમાં ઓલું એ થઈ બીજું ગયું, કામ ઓલું તો થઈ ગયું. કરે જ છે, કે જ છે. હું બધાય કામ કરું છું બીજા.
બધાય કામ તો કરવાના જ હોય ઘરની બાયુને. ઈ કે મેં આટલા વર્ષથી આવી છું તો હું જ કામ કરું છું. આ મારું પર બસ હવે લપ નથી કરવાની, કઈ કામ નથી કરવાનું. આવા જ મમ્મી પછી વાત આ તો મમ્મી ના આવતી, હું કઈ કામ કરવાનું નથી, રસોઈ આ કરવાની નો નથી. કરો તો કાંઈ નહીં, કોઈ નો કરો તમ તારે. જીગુ કેમ કોઈ જાય છે? મને આજ મજા નથી. કા? આ જો બોલો બધી ફાહું લઈ ગઈ. હા તે અહીંયા શું લેવા ગઈ હતી? વાસીદું કરતી હતી. લે તે તો કોઈ દી વાસીદું નથી ને આજ વાસીદું કરવા ગઈ? ભાભી કે વાસીદું કરી નાખો. એને કહેવાય ને મેં કર્યું છે વાસીદું, તો મને વાસીદું કરવાનું કયો હતો. મેં એને કીધું તો કે કરો, ઈ કે શીખો બધું. શીખ્યા તો કોક દી કેમ કહેવાય કે હું વારું છું, તમે ખાલી ઢગલા ભરો એમ કરતા કરતા આવડે. એક આમતું તે કોઈ દી વાયરું પછી ત્યાં ડોકું કાઢવાય ન આવ્યા, ત્યાં મને કહી દીધું કે જો આ બકડ્યું છે. પણ મેં એક એક લીંડું ઉપાડી નાખ્યું અને કેટલું બપોર કર્યા. એટલા તડકાનો જો તાવ આવી ગયો છે. બોલવા ક્યાં ગઈ? મારે બોલાવવી પડશે. એ કેતા હતા ઈ કે આવા દો હાંજે મમ્મી ને, કે મારી મમ્મી ઓલા કાંતામાં આવ્યો હતા બેહવા. ઈ કાંતાનો ઓલા બાજુ વાળા નથી, પણ રવિના આની પાસે વાસીદું કરાવાય. કાંતામાં તો ઠીક ભલે આવ્યા હોય. હે ઈ તો મમ્મી કરવું ન પડે વાસીદું. તમને કહી દીધું ને કે મને વાસીદું કરાવ્યું, એમ એને ઘરવાળાને કહી દીધું, મારા દેર ને. સવારની એમ જ કરે છે, હુતી રહી ને કે મને વાહીદું કરાવ્યું, મને વાહીદું કરાવ્યું. ન કરવું પડે. પણ આને કોઈ દી કર્યું છે? તારે શીખવાડાય. આજ હું વારું છું, તમે ઢગલા ભરી લ્યો. રોજ હું વારું છું, રોજ હું ઢગલા ફોડું છું. પણ તારે કહેવાય થોડું થોડું શીખવાડાય. તે આજ ને હજી કે મેં બપોર સુધી વાસીદું કર્યું, વાયે કોઈ દી વાસીદા કર્યા? આ બપોર લગીને કર્યું નથી વાહીદું. આમ જો ઈ ઉઠ્યા તા કેટલા વાગે ખબર છે? હા 9 વાગ્યા પછી તો એ ઉઠ્યા તા. હું બપોર લગીન કરે અને એક જ કામ એને દીધું. એટલે પછી હું તડકો તો થઈ જાય ને પછી એ કપડા ધોયા હે ને વાહીદું કર્યું છે, બાકી બધું ઘરનું ટોટલિંગ કામ મેં કર્યું છે. આને કોઈ વાસીદા કર્યા છે રાંધા કરાવાય. આને એના બાપાને ઘરે માલ જોયો જ કોઈ દીધા ને વાસીદું કર્યું. ન જોયો હોય તો હવે આદત નહીં પાડવાની. પણ તો થોડું થોડું શીખવાડે કે આજ તું જીગું છે ને હું વારું છું, તું ઢગલા ભરી લે. બરોબર? પછી કાલ તું વારજે, હું ઢગલા ભરીશ. એમ કરતા કરતા એને આવડી જાય. હવે એક આમ તું એટલું આપણે ઘેરો માલ નું વાસી દઉં આમ કામ છે. કાંઈ એટલું આજ નતું, એમ તો હાંજે મેં કરી નાખ્યું તું વાસીદું. હવે આ ભણ્યા હોય આમને કોઈ દી માલે ન જોયા હોય, શું પોદરા શું પણ ઓછા હતા ને એટલે મેં કીધું કે કરી નાખો આજનો દી. કીધું કાલ હાંજે મેં ભર્યું તું વાહીદું કરી નાખ્યું તું બધું. આજ કઈ એટલા હતા નહીં લીંડા. તું બહુ અમને વાત કરવા શીખી જઈશ રવિના. બરોબર? કાંઈ વાત કરતી નથી. એમ ઘરવાળાને શોખ હે, મારા દેર ને શોખ હે ઘોડીનો રાખવાનો ને માલનો, એટલે એને કરવું પડે ને વહુ છે. પણ એમ નથી વાત. તારે આમ શીખવાડાય થોડું થોડું. તું એક આમ ગા જીગું બસું વાસીદું કરી નાખે, જીગું થી વાસીદું થાય. રોજ જોતા ન હોય, 1 વર્ષ થયું એને લગ્ન ને, રોજ જોતા ન હોય. 1 વર્ષ પણ આપણે કોઈ દિન વાસીદું કરાવ્યું છે. ભણેલી ગણેલી વધારે છે. બરોબર? તો ભણેલા હોય તો શું થઈ ગયું? આનો ઘરે આવતે ના વાસીદું કરી નાખતી. તમે સિંધુ તમે તો કરી જ નાખો છો, પણ આવું વહુ ને કેવું જોઈએ ને. કાલ સવાર તમને કોકે તમારે વહુ કરે હે કઈ કામ. તું મોટી છો, તારે ઘરમાં ધ્યાન રાખવી જોઈએ. તાર ધ્યાન હું નથી રાખતી. હું તો રાખું જ છું ઘરમાં ધ્યાન. શું નથી રાખ્યું ધ્યાન? બરોબર? હવે આ એક દીમાં આને આજ વાસીદું કરાવ્યું. હું રસોડે ગઈ તા તો તો હવે શીખવું જ પડશે. ઈ તો એને કરવું જ પડશે વાસીદું. તો બરોબર? એવું ઉપરાણું કાંઈ લેવાની જરૂર નથી. સવારની કે છે ઘરવાળાને કીધું મને ભાભી વાસીદું કરાવે છે, તો નહીં કરવાનું કઈ કામ. મારે એટલે જ કરવાનું. આટલા વર્ષ થયા કરું હું. ઈ નહીં કરવાનું. પણ એને આવડે નહીં. જે ઈ ભણેલી છે એને કોઈ આવું કામ કર્યું છું. બરોબર? એ ભણેલા હોય ને તો કાંઈ એવું ન હોય. હા વયા જાવ ને એટલે ઈ મને ટોર્ચર કરે જ છે, બધું કામ કરાવે ને ઓલું કરે. પણ ઈ હું તમને કઈ ન કહું. આજ તો મને કે તમે વાસીદું કરો. મેં કીધું મેં કોઈ દી કર્યું નથી. જોઈ મને કે કોઈ ફૂંડલા હાર્યા હોય પેટમાં દુખવા મળ્યું. બોલો? તોય નાખવા તો હું ગઈ હતી બારે. એને ખાલી કીધું કે તમે ભરી ભરીને દ્યો, નાખેવી તો હું. આવું વાસીદું નતું કરાવવાનું. તારે કામ કરવાનું. એની પાસે વાસીદું કરવાનું હોય છે. વાજીને મજા નથી જરાય. એમ જો ઈ તો મજા નથી એમ કરીને જ હુતા હે સવારના.
તો તને શું કામ છે? તારે જ કરી નાખવાનું. ઈ તો મેં જ કર્યું રાંધવાનું, મેં જ કર્યું રાંધવાનું. હજી તો આ એ પ્રસંગ નથી જોયો આપણો, માણા નથી જોયા, મહેમાન નથી જોયા આપણા આવડી ઘરના. જાય, મેં કોઈ દી કર્યું નથી, વાર લાગે. થોડે થોડે ખાવી જાય છે. આપણે તો મહેમાન વાળું ઘર છે, તને ખબર જ છે. 30 તારીખ આપણા ઘરે. હા તો એમનો સમજવું જોઈએ. ઈ જો ન કરીએ જઈને આવે તો આપણે જમવાનું તૈયાર થઈ ગયું હોય, બરોબર. હાજે પાછું ટ્યુશન છે, છોકરા બધા આવે ટ્યુશન માં. એને એમ થાય છે કે મારા ભાઈડાનો શોખ છે ને ઘોડીનો, તો તમે જ કરો વાસી દો. ઈ તો બરોબર જ છે. એવું વ્યવહારિક વાત છે. આપણે ભેગા જ છે, તમારે એવો વાદ ન કરો. પહેલેથી શોખ છે ઘોડીનો, અને હવે આ તો કાઈ હવારે આવી કહેવાય ની 12 મહિના એટલે કાઈ હવારે જ કહેવાય. આપણે નતા કરતા, આપણે ઘોડી 5-7 વર્ષથી છે, આપણે કાઈ ઘોડી લીધી છે તો આપણે નતા કરતા. હા તો આટલા વર્ષ મેં ઢેડ્યું, તો હવે એનો વારો આવે ને. એમાં ખોટા વાદ રેવા દે તું, બરોબર. કાંઈ વાદ કરતી નથી. કરતી હોત તો તું નક્કી થઈ જાય છે. હું નોખી નહીં થાવ. હું શું કામ ને નોખી થાવ? આ તો કામ માટે વાત કરો તો બીજું આ કાલ સવારની આવી છે ભણેલી ગણેલી, તો તમને એનું ઉપરાનું લ્યો છો. હું આટલા વર્ષથી હોઉં તો મારા ઉપર કઈ છે જ નહીં પ્રેમ તમારે. પણ એવું નથી, એને ભણેલી છે એને કોઈ કર્યું નથી. આપણે તો આવું તો થોડું દેશી એટલે કઈ શોકેસ માં રાખવા નથી લાવ્યા એમને. તમે ને માર દેર તો બે માં દીકરો તો લોહી પી ગયા હો સવારના, કે ઈ કઈ કામ નહીં કરે, કઈ કામ નહીં કરે, આમ શોકેસ માં રાખવા લાવ્યા હો. અને તું મોટી છો, તારે જ કામ કરાવવાનું હોય. કામ કરાવવા આટલા વર્ષ કર્યું ઢેડું, ઈ બધું પાણીમાં ગયું. ના 2-5 વર્ષ ની એ શીખી જાય. 2-5 તો શીખવાડું, હું તો શીખવાડવા દઉં, આગળ જતા તમને નો વાંધો આવે. તું એક દિન માથે નાખી દે, પછી તમે જ કહો. હા ભાઈ તું આવી હતી, હું તરત જ તને એમ કહું, મેં તને 1 વર્ષ કાંઈ નતું અડવાનું કરતી હતી. પણ તોય હું ગામડાની છું, મને તોય બધું આવડતું હતું. એટલે મને થયું ને કે નાખી દે આવડે છે, જતા હું નથી હોતી, તું બધું નથી કરી નાખતી. ઈ તો કરી જ નાખું ને. નાખસ નતે ક્યાં બધી રોટલા કર્યા હતા, ઈ તો કરી જ નાખ છે થોડું, બરોબર. લે ઈ તો પાપા જીવો હવે તો હું કાલે વાસી કરી નાખીશ, ખાય તો કરજે, નકર પછી જો જુદા કરી નાખીશ, બરોબર બેટા. કાંઈ તું ઉપાધિ કરવા, હું સૌ ને એ તો દીપકે કીધું કે મમ્મી નથી એટલે અને એક દીમાં તો કેટલું કામ કરાવ્યું નાખે. કામ તો એને કરવું જ જોશે. હો વાત ની એક વાત, હું એકલી કઈ બધું કરવાની નથી ને, એને વાસીદું શીખવું જોશે. ઈ હમણે હજી વરાથી કાંઈ શીખશે નહીં, થોડે શીખશે. હાટે હું બીજું ગમે એ કામ કરી નાખીશ, પણ વાસીદું મન ન આવે તો ભેગી રહે તો મજા આવે. હું નોખી થઈ જા. હું કાઈ નોખી થવા નથી. હું કામ ને નોખી થાવ? હું બધું ઘરનું કામ કરું છું. ઈ નથી દેખાતું તમને? આ આખો દી પડીને પાથરી રહે ઈ દેખાય? ખોટા ઢોંગ કરતી હોય. તેડી મહેમાન આવ્યા તા ઘેરો, એક તો એ હુતી રહી, મને માથું દુખે છે, મને પેટમાં દુખે છે ને એમ કરતી. મેં નથી કોઈ દી કર્યું, એમ ન એટલું આવે ને. એક તો સ્કૂલ જાય એટલે એને તો તડકો લાગે, આવે તા તડકો લાગે. રોજ કેમ નથી લાગતો? મહેમાન આવે તો અહીંયા જ લાગે ને. આજ વાસીદું કરાયું એટલે લાગે તડકો. આજ રવિવાર હતો, શું વાર હતો? આજનો દી ને આરામ હોય. ઈ કેટલું કામ કરે, મહિને 25 થી 30 હજાર નો દીને પગાર આવે. છોકરા ટ્યુશન ના આવે, પાછું પોતાનો પગાર આવે, તો આપણે તો ઘરે હી તો આમ તું તો હાવ તો તમને હું પૈસાથી ને પ્રેમ હે એનો? ના પૈસા હું નથી કમાવી એટલે મારા ઘરના કરવાના ને એને કમાઈ છે એટલે એને કઈ કરવાનું નહીં. કરવાનું, પણ જે થોડોક ટાઈમ જવા દે, આપણા ઘરની રૂટીન સમજાય. એના મનથી એવું થાય છે કે ભાઈ આ આવું કામ કરે તો હું જ કરું, બરોબર. એવું નથી તો થઈ ગયું. એક વર રાહ ન જોઈ હોય. માણસ કરવું હોય ને તો 2 દીમાં કરી નાખે. કાંઈ વાંધો નહીં, અમે 2 માણસ જુદા થઈ જાય, બરોબર. ના ભાઈ તારે કાંઈ જુદું નથી થવું. લે મારે પણ શું આ લપ કરી થોડી જુદી કરો. લે કરી દે, ખબર પડે. મતલબ નથી, પણ મોટા હે તો સમજવાની વાત જ નથી એમાં. હા તમે કમાવો છો એટલે તમે લાડકા હો ને, અમે નથી કમાતા એટલે અમે પેલા કીધું તું ભાઈ તમારા ઢોરા ગધાડા છે ને ઘોડા ની એનું કામ આપણને વાત નથી કરી. મારા બેન ને ગમતું કર્યું છો. મને બોલો હું બાજુ હો બધાય આપણને રવિ ને આને વાંધું કરે, તારે ન કહેવાય દીપા તું ઘરે નતો? એને તો કહી દીધું કે મારી બહુ કામ જ નહીં કરે. આને થાય કોઈ આને કોઈ કામ કર્યા સાવા માલ ઢોર ના, તારે કહેવાય
કે ભાઈ આજનો તેમ કરી નાખો, કાલ મમ્મી વાંચતું કરશે, એને રેવા દો. મમ્મી તો વાંચતું કરે. જો ભાઈ તમારે વાહિદું ન કરાવવું હોય ને વહુ પાસે તો ઘોડી વેચી દે, હું વાહિદું કરીશ નહીં, બરોબર? નતર નોખા થઈ જાવ બે માણા. એમાં ક્યાં નોખા થવાનું ના થાય? મમ્મી જ કરે છે, તમે ક્યાં એક દી તો મમ્મીએ તો મને કહી દીધું તું નોખી થઈ જા, હું બધું ઘરનું કામ કરું, હું કામ થાવ નોખી. હા પણ એને આને જ થાય કામ, આને જ ન થાય. બાપા એવું વાંચ્યું અને હજી આને 2 વર્ષની રૂઢી પાડવી જોઈએ આપણા ઘરની. હા તો હું નોખી થઈ જાવ ને, તમે એનું બધું કામ કરજો, બરોબર? એને હુતી રાખજો આખો દી સેટીમાં. તું નથી થાલ તને ખબર પડે. હા તો હું થઈ જઈશ નોખી, મારે એવું રહેવું જ નથી. હું કાંઈ વાંધો નહીં. પાણી આવે ને ગાડી લઈ કરો નોખું, બીજું શું? હા ભલે નોખી દઈ. હા તમે કરજો ને. હા વળી તો નહીં જ વેચાય, આઈ જાય ને કાલે. ઈ તો બે માં દીકરાને ખબર પડશે, જયારે હુતા હુતા ખાવાનું દેવું પડશે ને તો મજા આવશે. કાંઈ ખબર ન પડે. તું એવી આવીને દાદા બરા નથી અમે શું કામ નતા કરતા, બધું કરતા હતા. છોકરા અમારા નાના હતા ઈ મોટા કરતા, ફાટે બાંધીને કામ કર્યા છે, બધું રસાયું છે. ઈ પેલાનો જમાનો હતો ને અત્યારનો જમાનો છે શું? અત્યારના જમાનામાં કાંઈ અને આ સિટી ની છે તો ગામડામાં નો પડે ને, એને એવું કામ ન કરવું હોય તો. ગામડામાં પડવું હોય ને તો બધું કરવું પડે. એકાબીજાને ગમતું તો એમાં ભણવાનું ન ભણવાની વાત ક્યાં આવી? બરોબર. તો ગમતું હોય તો પછી કરવું પડે, જાતું થોડું ઘણું. પડે છે કામ કરવાનું, તો આપણે કોકના વાંક કાઢવી છે, આ કામ નથી કરતી. બરોબર. હા તો એમને બધું થઈ જતું હશે, હંજારી પોતાને વાસણ ને ઝાપટ ઝુપટ ઓલા ઘરે બધું. ફટાકે કામ કરી નાખું ઘરે આવું તો મને અડધી કલાક ન થાય. હા પોતા 15 મિનિટમાં હું એટલું વાંચલું કરી નાખું. તમે 2 કલાક ઠ કરતી હોય ને ઈ તો વાર લાગે. પડી ગઈ, કામ ન થયું આનું. હા આને થોડું કર્યું છે કામ થાય. આપણને ખબર જ નથી ભાઈ આનેથી કામ નહીં થાય. આ મારું આપણે ખબર જ છે ભાઈ ભણેલ ગણેલ છે, ઈ નોકરી કરે છે. આની છોકરાને ટ્યુશન બધાય આવે છે, ઈ છોકરા ભણાવે, હવારે જાય, એને શું મહેનત નથી? તમે એક દીક કરો છોકરાનું, એ માથા ઈ પાકી જાય. બાપા ઈ તો ભણેલા છે તો કરે, બીજું શું એમાં કઈ નવી નવાઈ નથી. થોડું કઈ હેલ્પ છે. પણ ઈ જેનું કામ એનું ઓપે એમ. આપણા તમને નથી ફાવતું કેમ અમે કઈ નહીં, તમે છોકરા ભણાવો. હા ઈ તો હું તો ગામડાની છું એટલે એવું કઈ ન કર્યું એમ એમ. પગાર દે ઈની બાપા માથા કુઠ હાથ પડે તો માથા ફરી જાય અને વેજા હાસે પણ એને ઈ જ કરવાનું છે આખો દી. હાસવામાં તું હાચવી નથી શકતી. હા પણ એને ઈ જ કરવાનું છે, ઘરનું તો કઈ અટતા નથી, ઘરનું તો બધું હું કરું છું. નોકરી કરે છે તો કેમ છે? આપણે ઘરે રહી હા તો બસ મને ઘરનું ફાવે ને એને બહારનું ફાવે, એમાં કઈ નથી મોટી વાત. એમાં જોઈ બરોબર. આ તો નોકરી કરે તને ગાંઠું રાજી થાવજો. ચાલો ભાઈ હું ઘરે જ રહું છું, મારે જ બાર મજા ઘરે રહેવાનું. ઈને અઠવાડિયામાં એક રવિવારનો દી આજ હતો, મારે વેરે આજ રવિવારે રસોડું આવ્યું. નકર એ મજાની રેડી ડરતી હતી. આ વઈ જાય નિશાળે છોકરા ભણાવવા અને હું વઈ જાઉં છું બાલ મંદિરે. આ તો આમ આ ભેગ્યું થયું, આ ઘરે ન રહેવી જોઈએ. આની વાત આ છે રવિનાની. બરોબર. કોઈ દી નક વાત કરતી હતી. બાજવામાં પકુરા એ તો આજ નહીં તો કાલે ને કરવું જ પડશે. એને ઘરવાળાને શોખ હે ને ઘોડી નો, તો ઈ કરવું જ પડશે. અમે નોખા થઈ જાય તો કોણ કરશે રહો વાહિદું? તમે તો રહોડા હમણાં તમારા ચાલુ થાય પછી કોણ કરશે? એ તો દીપક છે ને છોકરા બોલાવીને રડાવીને નાખી દે. ઈ કે કરાવે એને દેવા ઈ તો જોઈ લેશું, એને શોખ હે ને ઘોડી રાખવાનો ઈ જોઈ લેશું. ઈ તો વાંધો કરાવી જ નાખે. કોઈ પડ્યું રહ્યું એના કરતા તારમાં દીપાન કેવું હતું કે તમે કરી નાખો વાંધો, આજ હું નહીં કરું. મમ્મી નથી. અમને શરમ આવે, અમારામાં એવું ન આવે કે જણભાઈ કામ કરાવી. તો કામ ન હોય એક દીમાં શરમ આવે ને. હવે ઈ જેમ- શરમ આવે. આમ તો આન પાસે કામ કરાવું પાછી તો શરમ તો કઈ જણ પાસે હું કરાવું મારે દેર અગર? એમ કહેવાય ને ભાઈ તમને થોડી ચોક છે ને તો તમે વાંધો કરાવી નાખો. એ રેડા છોકરા બોલાવીને કરાવી કરે નાખો, કરી નાખે એવું કઈ ઓળખો. ના ના એ તો કરાવી જ નાખે. ઘણી દાની ન તમે દે તો શું વાંચી વાંચે જાય છે. ના ત્યાં જ રવિના નથી તો વાંચીદું નહીં થાય. એને વાંચી અહીંયા તો વહુ નથી નાની, તો અહીંયા એના ઘરના નતા ને, હવે તો આવી ગયા એને ઘરના, તો હવે કરાવે એને ઘરના આગળ કામ. એ કાંઈ કરવા નથી થતું. પોહાય ને તો ભેગા રહ્યો ને કંટાળે રે નોખા રહ્યો ને મજા મજા કરો. નોખું થઈ જવું છે મારે, કરવો હોય જયેશ ને ફોન. બરોબર ફોન કરીને કે કરજો એની સેવા, બહુ માંદા હતી. આની સેવા કરવી જોઈશે. બરોબર. ભણેલી છે નથી તું ભણી હોય તો તારી સેવા થાય. નોકરી સાથે કે મારે તો પૈસા આવે નહીં જોવાનું છે ભાઈ કોણ નોકરી કરે. હું તો તું જા હું રખોડે નહીં જાઉં, બધું ઘરનું કામ હું કરીશ. બરોબર. ડબલ પગાર આવે, ડબલ પગાર આવે. આ 30,000 આવે છે. એ ભલે 10 આવે.
હું તો એટલું ભણી નથી ને તો હું નોકરી જ કરું, ઘરનું અડું નહીં કરું. ઘર ઘરે રાંધવા જાય ને તો 30-40 હજાર લે. હા લે એવું નથી, નોકરી કરે ઈ જ કમાય. હું તો તારે વાંચું બધું કરી નાખીશ. તું આવીને તાર રેડી મજાને ખાઈ લેવાનું, કરો કામ તો. પણ મારે રહેવું જ નથી હવે તમારી હારે, ખોટું તમારે ઢેરા કર્યા ને. વાંધા પડે છે, કામ કરવા મારે રહેવું જ નથી, મારે નોખું થઈ જવું. હા લે પાછું ચી મેવી જ વાત કરતી હોય. સારું હાલો હું કરી નાખું. અમને જો ગામડા બામડા તે ઈ છોકરામ કરતી હું 5 મિનિટમાં કરી નાખું બટા. અને તારે કઈ ઉપાધિ જ નહીં કરું. હું કેવી બેઠી તા તું આજ રસોડે બેઠી નકર એ વાંચી તું મારી પાસે આમ જો પગડા ઘા વાગે. અડાડિયા તગારા ભરી ભરી જવા દઉં ગાયો ઘા.